આપણે જો સારી રીતે સાલું ખાડી નાખી છે દૂધીને, તો આપણે એને ખમી લઈશું. લોટ બાંધવાનો છે તો પહેલાં આપણે આને બધું નિતારી લઈશું. આમાં પાણી લાટ હોય. ગોળી બનાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે ઢોકળીએ મૂકી દઈશું. પોપટા નાખી દઈશું. હેલો, કેમ છો બધા? મજામાં તો છો? જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાના છે દૂધી પોપટા. તો હું દૂધી પોપટા કેવી રીતના બનાવું તમે વિડીયો પૂરો જોજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલ આપણે સ્ટાર્ટ કરવી દૂધી પોપટા બનાવવાનું. આપણે જો દૂધી પોપટા બનાવવાનું છે, તો આપણે નાની એવી દૂધી લઈ લીધી છે અને આપણે ખમણવાની છે. તો પહેલાં આપણે સાલું કરી નાખશું. આપણે જો સારી રીતે સાલું ખાડી નાખી છે દૂધીને, તો આપણે એને ખમી લઈશું. આપણે જે દૂધી ખમણી નાખી છે, દૂધી એવી રીતના ખમણી નાખવાની છે ઝીણી ઝીણી. તો આપણે એને લોટ બાંધવાનો છે. આપણે જ્યાં લોટ બાંધવાનો છે, તો પહેલાં આપણે આને બધું નિતારી લઈશું. આમાં પાણી લાટ હોય અને દૂધીમાંથી બધું પાણી નિતારી લેવાનું. પાણી પહેલાં નહીં નાખવાનું, પહેલાં છે ને દૂધી નાખી દેવાની. એમાંથી પાણી બહુ નીકળે એટલે આપણે જો દૂધીમાંથી પાણી નિતારી લીધું છે, તો આપણે બધા એમાં મસાલા નાખી દઈશું. પહેલાં તો આપણે કોથમરી લીધી છે, કોથમરી નાખી દઈશું. ધાણા જીરું નાખી દઈશું. હળદર, હિંગ, લાલ મરચું, મીઠું. આપણે જો હવે આ બધા મસાલા નાખી દીધા છે, તો આપણે જે ચણાનો લોટ અને આ છે બાજરાનો લોટ બે મિક્સ કરીને નાખવાના છે. તો જેટલો આપણે ચણાનો લેવો એટલો જ આપણે બાજરાનો લેવાનો છે. તો શું છે કે આપણા પોપટા સારા થાય. તો આપણે પહેલાં ચણાનો લોટ નાખી દઈશું. પછી આપણે બાજરાનો લોટ નાખી દઈશું. આપણે જે બે લોટ નાખી દીધા છે, તો હવે આપણે એને મસાલાનું બધું મિક્સ કરી લેવી. પછી એવું લાગે તો આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી નાખવાનો. આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો. એક હારે ઝાઝું પાણી નહીં નાખી દેવાનું, નકર હાવ ઢીલું પડી જાય. જો બાફા મૂકવાનું છે, તો આપણે ઢોકળીમાં પાણી નાખી દઈશું. પહેલાં આપણે જે આમાં પોપટા મૂકવાના છે, તો આપણે ડીશમાં તેલ ચોપડી દીધું છે. તો આપણે આને મૂકી દઈશું. થોડું આપણે આમાં તેલ નાખી હાથમાં ચોટે નહીં, ચણાનો લોટ છે ને એટલે. ઢોકળિયું કમ્પ્લીટ કરી નાખ્યું છે, તો આપણે પોપટા બનાવવાના છે. તો આપણે એને નાની નાની ગોળીઓ બનાવવાની છે. તે હાવ ગોળી ન થાય તોય તે કાંઈ વાંધો નહીં. દૂધી છે આમાં એટલે બહુ તો કાંઈ ગોળી હરખી થશે નહીં, પણ આવી રીતના આપણે ગોળીઓ બનાવવાની છે. આપણે જો ગોળી બનાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે ઢોકળીએ મૂકી દઈશું.
કોને કોને એવી રેસીપી બનાવી છે કમેન્ટમાં કહેજો જરા. પોપટા મૂકીને કમ્પ્લીટ થઈ ગયા છે, તો આપણે ઢોકળીઓ ગેસે ચડાવી દેવી. ગેસ માથે ઢોકળું મૂકી દીધું છે. આલા હવે લીંબુ થઈ જાય. મીઠા લીમડા તળ લેવી. હાલ આપણે તળ લેશું આપણે લીમડો. હાલો ક્યાં લીમડો તળ નાખ્યો છે. હાલો ધોવા આવે. આવી ગયો છે હવે આવી. હાલો જઈને ધોઈ. હાલો મીઠા લીમડો ધોઈ નાખવી આપણે. હાલો મૂકતા આવી. આપણે જો પોપટા તો બાફવા મૂકી દીધા છે, તો આપણે જો લસણ ખાંડી નાખશું, મરચાં ખાંડી નાખશું, ડુંગળી મોળ નાખશું, કોથમીરનું બધું કટિંગ કરી નાખવી. તો પહેલાં તો આપણે લસણ ખાંડી નાખવી. આપણે જો લસણ ખાંડી નાખ્યું છે, તો આપણે મરચાં પણ ખાંડી નાખશું. મરચાં અને લસણ બે ખંડાઈ ગયું છે, તો આપણે હવે એને કાઢી લઈશું વાટકામાં. આપણે જે મરચાં અને લસણ બે ખાંડી નાખ્યું છે, તો આપણે હવે ડુંગળી મોળ નાખશું. કોથમીર મોળ નાખશું. આપણે જોઈ જઈએ આપણા પોપટા સડી ગયા છે. મસ્તીના સડી ગયા છે, જોઈ શકો છો. અને પોપટા એકદમ, તો આપણે નીચે ઉતારી લઈશું. આપણે જો ડીશમાં કાઢી લઈશું અને સડી ગયા છે આપણા પોપટા. તો પોપટા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તો આપણે એનો વઘાર નાખવાનો છે. તો આપણે વઘાર નાખીશું હવે. લોહી ગરમ થઈ ગયું છે, આપણે તો તેલ નાખી દઈશું. આપણે જો તેલ આવી ગયું છે, તો આપણે રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. હિંગ, આદુ મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું. મીઠો લીમડો, પછી આપણે આ કાંદા મળ્યા હતા એ નાખી દઈશું. આપણે જે આમાં લોટ બાંધ્યો હતો એ તો આપણે રાખી મૂક્યું હતું, તો આપણે થોડોક આમ તો ચણા લોટ નાખવાનો છે એમાં.
જે ધાણા જીરું નાખશો થોડું, હળદર, હિંગ, મીઠું, મરચું અને હવે આપણે આમાં નાખશું છાશ. તો મિક્સ કરી નાખશું. આપણે જો મિક્સર બધું મિક્સ કરી નાખ્યું છે, ચણાના લોટનું હળવું કરી નાખ્યું છે. તો આપણે ગ્રેવી પાકી ગઈ છે, તો એમાં નાખી દઈશું. બધું ચડી ગયું છે સારી રીતે. પોપટાના કટકા કરી નાખશું. તો આપણે 1ના 2 કટકા કરી નાખવાના છે. જોઈ શકો છો આ એક રીતની કઢી જ તે બનાવી છે આપણે. તો કઢી ઉકળી ગઈ છે. તો આપણે ઉકળી ગઈ કઢી છે, તો એમાં આપણે પોપટા નાખી દઈશું. તો આપણે કોથમરી નાખી દઈશું. જે આપણે દૂધી પોપટા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ મસ્તીના બન્યા છે દૂધી પોપટા. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમને કમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો આપણે હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.